અરે આદુ, હા હું પેલા સ્કૂલમાં ભણતો હતો ને, એ મારે એક સાહેબ મને એમ કહેતા, તું તારા જીવનમાં કશું કરવાનું નહીં. સાહેબ સાચું જ કીધું. अबे साले ભલકન એમ કહેતા કશું કરવાનું નહીં, તું કશું આગળ વધવાનું નહીં. પછી હું મોટો થઈને ને ઇલેક્ટ્રિશિયન બન્યો. એ સાહેબને ખબર પડી. તો સાહેબના ઘરમાં એક વખત ફોલ્ડ થયો. સાહેબે મને ફોન કર્યો, હરો રેડી, મારા ઘરમાં ફોલ્ડ થયો, તું ફટાફટ આય. તો હું 7 કરીને પહોંચી ગયો. તો મેં જોયો ફોલ્ડ આટલો થયો. સાહેબને કીધું સીડી લાવો. સાહેબ સીડી લાવ્યા. સાહેબે કીધું પકડો. હું ઉપર ચડે. પછી જોયું ફોલ્ડ આટલો થયો, પણ મને ખબર હતી આટલો ફોલ્ડ થયો, પણ તોય મેં ઉદ્ધાશેડા જઈને પછી સાહેબને નેચે ઉતરીને કીધું કે હાલ સાહેબ નવું ઓપરેશન કર્યું એટલે અડધો કલાક રહીને મેં સ્વિચ ઓન કર્યું. પછી સાહેબ મને પૈસા લીધા, હું પૈસા ના લીધા. પછી હું ઘેર જતો. પછી અડધો કલાક રહીને વાય મને સમાચાર મળ્યા. પછી સાહેબના ઘરના તો ભડાકા ઉડી જાય. સાહેબના મોઢાથી કોનમાંથી પસવાડા ધુવાણા ફૂંકાઈ. સાહેબના 20 ફોન આવ્યા, હજી એકનો જવાબ આલેલો. એટલે તમને કહું છું, મારાથી પંગો લેતા પેલા ફેર વિચારવા. વાતરીને ગળું ઉતરી ના એટલે ધક્કો મારે પોણી.